નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કરાર આધારિત કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓના માસિક વેતનમાં રાજ્ય સરકારે આખરે વધારો કર્યો છે. આ વધારો સમગ્ર શિક્ષા અભિયાનના કરાર આધારિત કર્મચારીઓના માસિક વેતનમાં કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા કરાર આધારિત કર્મચારીઓના માસિક વેતનમાં 2100 થી 3500 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આથી કરાર આધારિત કર્મચારીઓની હવે આર્થિક ટેકો મળી રહ્યો છે. કરાર આધારિત કર્મચારીઓમાં CRC, બ્લોક આઈડી, BRP, TRP કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર શિક્ષાના અન્ય કર્મચારીઓના માસિક વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને જે બાકી રહેલા કર્મચારીઓ તેમના પણ માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી આશા અન્ય કર્મચારીઓ રાખી રહ્યા છે. વર્તમાન કાયમી મોંઘવારી ફિક્સ પગારી કર્મચારીઓના કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ રાજ્યના અલગ અલગ સરકારી વિભાગો ફરજ બજાવી રહ્યા છે. આવા કર્મચારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. તેની વચ્ચે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા કરાર આધારિત માસિક ફિક્સ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. ફિક્સ વેતનના કરાર આધારિત કર્મચારીઓમાં કોન્ટ્રાક્ટર ક્લસ્ટર લેવલના CRC અને બ્લોક IEDમાં RT, IED, SPEના માસિક વેતનમાં ₹2100નો પગારમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે બ્લોક લેવલના BRP, નિપુણ BRP, AR&VE, STP તેમજ બ્લોક લેવલના TRPના માસિક ફિક્સ વેતનમાં ₹3500નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આવો માસિક પગાર વધારો તાલુકા, જિલ્લા અને રાજ્યની કચેરીઓમાં ફરજ બજાવતા અન્ય કરાર આધારિત માસિક ફિક્સ વેતન લેતા કર્મચારીઓમાં કરવામાં આવે તેવી આશા કર્મચારીઓ હાલમાં રાખી રહ્યા છે. ધન્યવાદ.